સાહેબને કીધું ને ગામડામાં ત્યાં સાધુ સમાજ પ્રત્યે સાહેબને બહુ લાગણી છે. ચેતનભાઈ કહ્યું એમ અમારું ગામ એકચ્યુઅલી વિસાવદર તાલુકાની અંદર આવ્યું. બહુ નાનું ગામ છે અને હું જ્યારે નાનો ભણતો હતો ત્યારે તો 1000 માણસોની વસ્તી હશે અને અમે લોકો ગામના પૂજારી રામજી મંદિરના પૂજારી મારા બાપુ ગામમાં 4 ધોરણ સુધીની જ વ્યવસ્થા આગળ નહીં એટલે 4 ધોરણ ભણીને પછી હું મોસાળમાં મિલખા આવ્યો ત્યાં એકાદ વર્ષ ભેળો પછી અભ્યાસ છોડી દીધો કારણ કે કોઈ સોશિયલ કે આર્થિક રીતે કોઈ વ્યવસ્થા નહોતી એટલે મેં થોડો વખત માટે ગામડામાં એક નાની દુકાન ચલાવી. બીજભાઈ મોટાભાઈ હતા એ થોડું રામાયણનો અભ્યાસ કરવા માટે અયોધ્યા જતા રહ્યા એટલે મેં ગામના રામજી મંદિરની પૂજારી તરીકે પણ કામ કરી જ્યારે હું 4થું 5મું ભણતો ત્યારે. પછી પાછો ભણવા આવ્યો પછી એકાદ વર્ષ ભણી અને ફરી પાછું મેં અભ્યાસ છોડી દીધો અને 2 વર્ષ સુધી મેં દરજી કામ કર્યું ગામડાની અંદર. ગામડાની અંદરથી માણસને બે જ વસ્તુ દેખાય, કાં શિક્ષક થાવ ને કાં મંત્રી તરફથી. બીજી કોઈ ક્યાંય આગળ કોઈ જાતની સર્વિસ હોય એવી ગામડાઓમાં ખબર જ નહોતી અને ગામના લોકો એમ કે શિક્ષક તે શું કરવું એના કરતા દરજી કામ કર તો બીજા 2 જણ તારી પાસે દરજી થાય. પણ અંદરથી જ ભણવાની ઈચ્છા અને બધા લોકોના વિરોધ વચ્ચે મેં ફરી ભણવાનું ચાલુ કર્યું અને ફરી ભણવાનું ચાલુ કર્યું ત્યારે હું રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળમાં ગયો ભણવા માટે અને ત્યાં આગળ મેં મારા એક કહેવાય ને રોલ મોડલ એવા શિક્ષક થયા. તો એ વખતે મને મનમાં જો આપણે શિક્ષક હોવ એવું મનમાં થયું મને. પણ પછી ગુરુકુળમાંથી હું ધારી હાઈસ્કૂલમાં આવ્યો એસએસસીમાં. એ વખતે હું કોઈના ઘરે જઈને અભ્યાસ કરતો જે અમારા ગામના શેઠ હતા. તો શિક્ષક થવાની ઈચ્છા હતી પણ એ અમારા કાકી એટલું તો પહોંચીતા મને બોલ્યા. મને કાકી કહેતો કે કરશન તું તો ડોક્ટર થઈશ એમ એવું બોલ્યા. તો મને મનમાં જો ડોક્ટર કેમ કરે કારણ કે ખબર નથી ડોક્ટર આપણે કેમ થાય. એટલે પછી મેં મારા શિક્ષકને પૂછ્યું કે ભાઈ ડોક્ટર થવું હોય તો શું કરવું જોઈએ કારણ કે ખબર જ નથી ડોક્ટર થવાય કે નહીં અને થવું હોય તો શું કરવું. એમણે કહ્યું કે તમારે સાયન્સ રાખવું પડે અને સારા કાકા લાવો તો થવાય. એ બીજ હું ઘણી વખત કહું કે ડોક્ટર મામલતદાર થવું વકીલ થવું એ એટલું અગત્યનું નથી. તમને જે મળે જે ક્ષણે વિચાર આવે કે મારે આ થવું છે એ ક્ષણ અગત્યની છે. પછી એકવાર તમે નક્કી કરો કે મારે આ થવું છે પછી રસ્તાઓ મળતા જાય. પછી ધીરે ધીરે હું વિદ્યાનગર ગયો મહેનત કરીને બોર્ડમાં મારો નંબર આવ્યો હતો અને ભગવાનની કૃપાથી એમએસ યુનિવર્સિટીમાં મને MBBS માં એડમિશન મળી ગયું અને હું MBBS થઈ ગયો. પછી આર્થિક અને સોશિયલ થોડા પ્રોબ્લેમ હતા એટલે મેં મેડિકલ ઓફિસર તરીકે અહીં બકરાલામાં નોકરી કરી 2 વર્ષ સુધી. પણ પછી એમ થયું ચાલો આગળ મળીએ અને 2 વર્ષ નોકરી કરી રાજીનામું આપી અને હું MS કરવા માટે પાછો બરોડા જતો રહ્યો અને ફરી પાછું મેં MS ની ડિગ્રી પ્રાપ્ત કરી અને MS કરીને હું પાછો પોરબંદર હું જ્યારે બરોડા ભણતો ત્યારે ઘરેથી કોઈ વ્યવસ્થા થાય એવું હતું જ નહીં એટલે ઓલમોસ્ટ શિષ્યવૃત્તિ ઉપર હું બેઠો છું આગળના ભાગમાંથી અને એમ કરતા કરતા એને થઈ ગયું. એટલે હું વિદ્યાર્થીઓને કહું કે તમે મહેનત કરો તમે મનથી નક્કી કરો તો તમે કોઈ પણ ફિલ્ડમાં ગમે ત્યાં જઈ શકો. જય શ્રી રામ.